તો આજે બને છે આપણે જુવારની ઈડલી, બરોબર ને? જુવારની ઈડલી બનાવવાની છે આજે. એમ આ બધું વેજીટેબલ છે, એને પહેલાં ચોપ કરી લેવાનું છે આમાં. હા વાલો ચોપ કરજો, પછી બતાવીએ આગળ. સરસ ચોપ થઈ ગયો. નાખી દો. આ જવાનો લોટ લીધો છે, દહીં છે, રવો છે, ઈનો છે, નમક અને આપણે વેજીટેબલ ચોપ કરી. વેજીટેબલ ઈડલી બનશે. બરાબર. હવે અહીં આપણે 1 કપ જેટલું દહીં લીધું છે. બરોબર. પછી એમાં 1 વાટકો આપણે જવાનો લોટ લીધેલો જુવારનો લોટ. ઓકે. અને અડધા કપ જેટલો આપણે રવો લીધો છે. ઓકે. હવે બધાને આપણે છે ને મિક્સ કરી લેવાનું છે. બરોબર. અને એમાં થોડું છે ને પાણી એડ કરતું જવાનું છે. હવે આવશે વેજીટેબલ. બધું નાખવાનું ને? હા, આપણે જે ચોપ કરેલું હતું બધું વેજીટેબલ નાખી દેવાનું છે. બરોબર. પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક. સ્વાદ મુજબ નમક નાખી દેવાનું છે. પછી હલાવી નાખવાનું છે. અને હલાવી અને 10-15 મિનિટ માટે છે ને રેસ્ટ કરવા મૂકી દેવાનું છે. ઓકે. એટલે રવો છે ને એકદમ ફૂલી જાય એ માટે. હા, તો આપણું બેટર એકદમ ફૂલીને રેડી થઈ ગયું છે. આપણે 15 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આપણે થોડો ઈનો નાખી દઈશું. રેડી એમ ને ઈડલી? રેડી છે આપણી ઈડલી. હવે ઠંડુ થાય પછી કાઢી લઈએ બહાર. ઓકે, ડન. છે ને રેડી? તો બની. મસ્ત આવે એમ એક નંબર.